મોર્નિંગ મિત્રો, આપણે ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોયા અને છેલ્લે આપણે વધારાના સ્વાધ્યાયમાંથી 14.8 ન્યુમેરિકલ આપણે જોયું. હવે ત્યારબાદ આપણે જે વધારાના સ્વાધ્યાયમાંથી જે પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો એટલે કે 14.11, 12, 13, 14 અને 15 જે લોજિક ગેટ પર આધારિત છે, જે વારંવાર ગુજકેટ, બોર્ડની એક્ઝામ કે નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય. તો કે જુદા જુદા પ્રકારના ગેટનું મિશ્રણ અથવા એને આપવામાં આવતા ઇનપુટ જો એકબીજા સાથે શોર્ટ કરવામાં આવે તો તે ગેટનું સંયોજન કયા ગેટ તરીકે કાર્ય કરશે તેનું આપણે અહીંયા નક્કી કરવાનું છે. જુદા જુદા ગેટના સંયોજન અને તેના માટેના પરિપથો અહીંયા આપણે આપેલા છે. હવે મિત્રો, આપણે થિયરીમાં પહેલા જોયું કે એન્ડ, ઓર અને નોટ ગેટ એ બેઝિક લોજિક ગેટ છે, જ્યારે નંદ અને નોર યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક લોજિક ગેટ છે. શા માટે સાર્વત્રિક? તો કે નોર ગેટ અને નંદ ગેટના જુદા જુદા જોડાણ પરથી આપણે એન્ડ, ઓર અને નોટ ગેટ મેળવી શકાય છે. તો આ જે બાકીના ન્યુમેરિકલ છે તેની ચર્ચા કરીએ તે પહેલાં ફરીથી આપણે લાક્ષણિકતાઓ જોઈ લઈએ. ઓર ગેટની લાક્ષણિકતા 0 0 0 એટલે કે જો બંને ઇનપુટ અથવા બધા જ ઇનપુટ શૂન્ય હોય તો જ આઉટપુટ શૂન્ય હોય. અને નોર ગેટ એ ઓર ગેટનું ઇન્વર્ટેડ છે એટલે કે ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપતા બનતા સંયોજનને નોર ગેટ કહે છે. પરિણામે નોર ગેટની લાક્ષણિકતા થશે 0 0 1 એટલે કે બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે જ આઉટપુટ 1 મળે. ત્યારબાદ એન્ડ ગેટ માટે લાક્ષણિકતા 1 1 1 એટલે કે બંને ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ 1 મળે. હવે નંદ ગેટ એ એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપતા બનતું સંયોજન એ નંદ ગેટ તરીકે વર્તે છે. પરિણામે નંદ ગેટની લાક્ષણિકતા 1 1 0 થશે. તો મિત્રો, આટલી આ ચાર બાબત ઓર ગેટ, એન્ડ ગેટ, નોર ગેટ અને નંદ ગેટની લાક્ષણિકતાઓ આપણે યાદ રાખીશું તો આ પ્રશ્નોના જવાબ આપવા બહુ સરળ પડશે. હવે અહીંયા જે પ્રશ્નો આપેલા છે તેમાં જુદા જુદા ગેટોનું સંયોજન એટલે કે નોરનું નંદ સાથે, નોરનું નોટ ગેટ સાથે અથવા નંદ ગેટના વિશિષ્ટ સંયોજન અથવા નોર ગેટના વિશિષ્ટ સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે તેની સાબિતી બે રીતે આપી શકાય છે. એક ટ્રુથ ટેબલની પરથી અને બીજું છે બુલિયન સમીકરણ પરથી. તો બંને બાબતો અહીંયા આપણે જોઈશું. તો પહેલું સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો 14.11 નંબરનો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ બે પરિપથો માટે દર્શાવો કે પ્રથમ પરિપથ, આ પરિપથ ઓર ગેટ તરીકે અને બીજો પરિપથ છે તે એન્ડ ગેટ તરીકે કાર્ય કરે છે તેમ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે પ્રથમ પરિપથ લઈએ જેમાં નોર ગેટમાં બે ઇનપુટ એ અને બી આપેલું છે, તેનું આઉટપુટ આપણે નોટ ગેટને ઇનપુટ તરીકે આપીએ છીએ. એટલે કે ફિગર એ, આકૃતિ એમાં નોર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવેલું છે. એટલે મિત્રો, આપણે શું કહીશું ટ્રુથ ટેબલ બનાવવા માટે? તો સૌપ્રથમ પહેલા નોર ગેટનું ટ્રુથ ટેબલ બનાવી લઈએ. જે નોટ ગેટને આપેલું છે એટલે નોટ ગેટનું છેલ્લું આઉટપુટ આપણે જે નોર ગેટનું આઉટપુટ હોય તેના કરતા ઇન્વર્ટેડ મળશે, હવે બુલિયન સમીકરણ જોઈએ તો કે નોર ગેટનું બુલિયન સમીકરણ શું થશે? તો કે ઓર ગેટનું y બરાબર a પ્લસ b, એનું ઇન્વર્ટેડ એટલે કે ધારો કે આ y ડેશ હોય તો y ડેશ બરાબર a પ્લસ b બાર થાય, a પ્લસ b બાર. જે નોટ ગેટને ઇનપુટ તરીકે આપવામાં આવેલું છે પરિણામે નોટ ગેટનું આઉટપુટ y બરાબર y ડેશ બાર થશે. પરંતુ y ડેશ શું છે? તો કે a પ્લસ b બાર. તો y બરાબર a પ્લસ b ડબલ બાર થશે. પરિણામે બંને બાર નીકળી જશે. આથી a પ્લસ b એટલે કે આપણું આ સંયોજન છે તે ઓર ગેટ તરીકે વર્તે. જોઈએ આપણે ટ્રુથ ટેબલની મદદથી. તો કે અહીંયા બે ઇનપુટ આપેલા છે, બંને ઇનપુટ માટે કિંમતો આપેલી નથી
એટલે આપણે વ્યાપક રીતે આ રીતે લઈ લઈશું 0 0 1 1 અને બી માટે 0 1 0 1. હવે મિત્રો આપણે અહીંયા જે લખીએ કે આકૃતિ 1 માં નોટ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપેલ છે. આકૃતિ 1 માં નોટ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપેલ છે. હવે ટ્રુથ ટેબલમાં a અને b, હવે નોર ગેટ છે તો પેલા ઓર ગેટનું આપણે ટ્રુથ ટેબલ બનાવીએ. તો ઓર ગેટનું બુલિયન સમીકરણ a b, પછી નોર ગેટ તો a b બાર, અને છેલ્લે આપણું ફાઇનલ આઉટપુટ એ નોટ ગેટનું આઉટપુટ એટલે a b બાર અને એનું ડબલ બાર એટલે માત્ર a b થશે. જોઈએ આપણે જુઓ તો કે પેલા ઓર ગેટની લાક્ષણિકતા શું? તો કે ઓર ગેટની લાક્ષણિકતા 0 0 0, જ્યાં બંને ઇનપુટ હોય ત્યાં શૂન્ય હોય ત્યાં જ આઉટપુટ શૂન્ય મળે, બાકી 1 મળે. આ ઓર ગેટની લાક્ષણિકતા. ફરીથી ઓર ગેટની લાક્ષણિકતા 0 0 0, એટલે કે બંને ઇનપુટ શૂન્ય હોય ત્યાં જ આઉટપુટ શૂન્ય મળે, બાકી શું મળશે? 1. પરંતુ આપણી પાસે ઓર ગેટ નથી, નોર ગેટ છે. તો નોર ગેટની લાક્ષણિકતા 0 0 1 થશે, અથવા ઓર ગેટનું જે આઉટપુટ છે તે કેવું થઈ જશે? ઇન્વર્ટેડ. કેવું થઈ જશે? ઇન્વર્ટેડ. એટલે 0 છે તો 1, 1 છે તો 0, 1 છે તો 0, 1 છે તો 0. અથવા આ કાઢ નાખો. નોર ગેટની લાક્ષણિકતા બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ 1 મળે. એટલે કે નોર ગેટની લાક્ષણિકતા 0 0 1, એટલે કે બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ 1 મળે, બાકી શૂન્ય મળે. હવે આ જે નોર ગેટનું આઉટપુટ છે તે નોટ ગેટની ઇનપુટ તરીકે આપવામાં આવે છે. અને નોટ ગેટ એ ઇન્વર્ટર ગેટ છે, અને જે આપો તેના કરતા વિરુદ્ધ મળે. 1 આપો છો તો પરિણામે શૂન્ય મળશે, 0 આપો 1 મળશે, 0 આપો 1, 0 આપો 1. તો છેલ્લું આઉટપુટ કયા કોલમ સાથે બંધબેસતું જેટલું છે? તો કે 0 1 1, આ 0 1 1. હકીકતમાં 0 1 1 એ ઓર ગેટનું આઉટપુટ છે. આથી આપેલ સંયોજન, આથી આકૃતિ 1 ઓર ગેટ તરીકે કાર્ય કરે છે. તો આ રીતે સાબિત કરી શકાય કે ફાઇનલ આઉટપુટ એ કોના જેવું છે? ઓર ગેટ જેવું. અથવા ઓર ગેટનું તમે ટ્રુથ ટેબલમાં લીધેલ ન હોય તો લાક્ષણિકતા જુઓ, બધા કરતા આઉટપુટ કોનું જુદું છે? ઉપર. શૂન્ય ક્યારે મળે? બંને શૂન્ય હોય ત્યારે, જે ઓર ગેટની લાક્ષણિકતા છે. એટલે કે બંને ઇનપુટ શૂન્ય ત્યારે જ આઉટપુટ શૂન્ય મળે, તો તેવા ગેટને ઓર ગેટ કહેવાય. પરિણામે આપેલ સંયોજન છે તે ઓર ગેટ તરીકે કાર્ય કરે છે. હવે આપણે આકૃતિ બીજી જોઈએ. જો આકૃતિ b માં તો કે a છે તે નોટ ગેટને ઇનપુટ આપેલું છે, b છે નોટ ગેટને ઇનપુટ આપેલું છે. પરિણામે બંને ઇનપુટ ઇન્વર્ટ થઈ જશે. આ ઇન્વર્ટેડ ઇનપુટ એટલે કે a બાર b બાર નોટ ગેટને ઇનપુટ તરીકે આપેલા છે. નોર ગેટનું બુલિયન સમીકરણ તો કે a બાર b બાર અને આખાનું બાર, કારણ કે નોર ગેટ માટે ઇનપુટ a બાર અને b બાર છે. બુલિયન સમીકરણ તો કે y બાર b બાર અને આખાનું બાર. પરિણામે તે આ રીતે વધશે. જુઓ હવે અહીંયા આખા ઉપર બાર છે, પરિણામે આ શું થઈ જશે? a ડબલ બાર ડોટ b ડબલ બાર, એટલે કે ઓપરેટર ચેન્જ થઈ જશે, ઓર માંથી એમ થઈ જશે અને માત્ર a ડોટ b વધશે. બરાબર. તો કે અહીં બંને નોટ ગેટ એટલે a ને અને b ને શેમાં આપેલું છે? નોટ ગેટના ઇનપુટ તરીકે, અને બંને નોટ ગેટના આઉટપુટ નોટ ગેટમાં ઇનપુટ તરીકે આપેલા છે. આકૃતિ b માં
બંને નોટ ગેટના આઉટપુટને નોર ગેટના ઇનપુટ તરીકે આપેલ છે. ઇનપુટ તરીકે આપેલ છે. પરિણામે આપણે જે ટ્રુથ ટેબલ બનાવીશું ત્યાં કોનું ટ્રુથ ટેબલ બનાવવું પડશે તો કે પહેલા એ ને જે નોટ ગેટના આઉટપુટ એ બાર બનશે ને બી બાર, પરિણામે એ બી, પછીના કોલમ એ બાર બી બાર, અને પછી ઓર ગેટ અને પછી નોર ગેટ, અથવા ડાયરેક્ટ નોર ગેટ બનાવી નાખો, કશો વાંધો નહીં. તો પેલા બંને ઇનપુટ એ અને બી તો આ રીતે લખી શકાય 0 0 1 1. બી કોમ્બિનેશન આ રીતે લઈ શકાય 0 1 0 1. હવે પ્રથમ નોટ ગેટનું જે આઉટપુટ છે તે એ બાર છે, જે એમાં આપો તેના કરતા વિરુદ્ધ મળે, એટલે એમાં 0 આપો છો પરિણામ 1, 0 આપો છો પરિણામ 1, 1 આપો 0, 1 આપો 0. એ જ પ્રમાણે બી નું આઉટપુટ એટલે કે બીજા નોટ ગેટનું આઉટપુટ બી બાર મળે છે, જે બી કરતા ઇન્વર્ટેડ થશે, અને 0 આપો છો 1, 1 આપો છો 0, 0 આપો છો 1, 1 આપતા 0, એટલે કે એ બાર અને બી બાર મળી ગયા. જે નોર ગેટની ઇનપુટ તરીકે આપેલા છે, નોર ગેટની લાક્ષણિકતા 0 0 1, એટલે કે જ્યારે બંને ઇનપુટ એટલે કે એ બાર અને બી બાર શૂન્ય હશે ત્યારે જ આઉટપુટ 1 મળે. તો જુઓ એ બાર અને બી બારમાં બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ 1, એ સિવાયમાં શું મળશે? 0, એ સિવાય 0. ફરીથી એ બાર અને બી બાર એ નોર ગેટના ઇનપુટ છે. નોર ગેટની લાક્ષણિકતા 0 0 1, જ્યારે બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ 1 મળે. આથી બંને શૂન્ય ત્યારે 1, બાકી બધા 0. હવે છેલ્લા આઉટપુટ અને પ્રારંભિક ઇનપુટ જોડે કમ્પેર કરીએ તો અલગ પડતું આઉટપુટ આ છે 1, એટલે કે આઉટપુટ 1 ક્યારે મળે? બંને ઇનપુટ 1 છે ત્યારે. તો એ લાક્ષણિકતા કોની થઈ? ક્યાં ગેટની થઈ? તો કે 1 1 1 એન ગેટ. તો જુઓ જ્યારે બંને 1 હોય ત્યારે જ 1 છે, બાકી 0. આથી આકૃતિ બી માં દર્શાવેલ પરિપથ એન્ડ ગેટ તરીકે કાર્ય કરે છે. તો મિત્રો આપણે ટ્રુથ ટેબલ અને બુલિયન સમીકરણની મદદથી આપણે બંને રીતે સાબિત કરી શકાય. આ બુલિયન સમીકરણ છે અને આ છે ટ્રુથ ટેબલ, પરંતુ લાક્ષણિકતાઓ આપણને ખબર હોવી જોઈએ. હવે 14.5 આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ એન્ડ ગેટના પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને આ પરિપથ વડે થતું ચોક્કસ લોજિક કાર્ય જણાવો. હજુ એ નંદ ગેટ આપેલો છે. નંદ ગેટના બંને ઇનપુટ શોર્ટ સર્કિટ કરેલા છે, પરિણામે એક ઇનપુટ અને એક જ આઉટપુટ થશે. તો ક્યાં લોજિક ગેટને માત્ર અને માત્ર એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય? તો કે નોટ ગેટ. તો આપેલ પરિપથ એ નોટ ગેટ તરીકે વર્તે. અહીં આમ લખી શકાય કે નંદ ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલ હોવાથી એક ઇનપુટ અને એક જ આઉટપુટ થશે. આથી તે નોટ ગેટ તરીકે વર્તે છે. જોઈએ આપણે કઈ રીતે તો કે એ બી છે તે જ આપણું એ છે, કારણ કે આ એ આ બી, તો બી પણ એ છે. તો
હવે a ની શક્યતા કેટલી 1 0 તો આ પણ 1 0 થશે નન ગેટ છે તો આપણે પહેલા એન્ડ ગેટ માટે ટ્રુથ ટેબલ બનાવીએ તો કે a ડોટ b અથવા a ડોટ a એન્ડ ગેટ ની લાક્ષણિકતા બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 અધરવાઇઝ 0 એટલે કે બંને 1 છે આઉટપુટ 1 0 હવે નન ગેટ ની લાક્ષણિકતા શું બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 0 એટલે 1 1 0 બંને ઇનપુટ કેવા છે 1 ત્યાં આઉટપુટ 0 અહીંયા 0 0 તો 1 તો અહીંયા મળશે y બરાબર a ડોટ b બાર અથવા a ડોટ a બાર તો જો ઇનપુટ a છે આઉટપુટ આ છે તો 1 આપો 0 મળે છે 0 આપો 1 મળે છે અને જે આપો છો તેના કરતા ઇન્વર્ટેડ મળે છે પરિણામે આપેલ સંયોજન એ નોટ ગેટ તરીકે વર્તે મિત્રો યાદ રાખજો નન ગેટ કે નો ગેટ ગમે તે આપેલું હોય જો તેના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા હોય એટલે કે શોર્ટ સર્કિટ કરેલા હોય તો તે ગેટ હંમેશા નોટ ગેટ તરીકે જ વર્તે પછી નલ હોય કે નો ગેટ હોય બરાબર એટલે કે જો બંને નલ કે નો ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા હોય અથવા એકબીજા સાથે શોર્ટ સર્કિટ કરેલા હોય તો તે ગેટ હંમેશા નોટ ગેટ તરીકે વર્તે છે હંમેશા નોટ ગેટ તરીકે જ વર્તે જે આપણે ટ્રુથ ટેબલની મદદથી સાબિત કર્યું કારણ કે તેને માત્ર એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ છે હવે ત્યારબાદ આકૃતિ સ્વાધ્યાયનો દાખલા નંબર 14.13 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નન ગેટના બે પરિપથો આપેલા છે આ બંને પરિપથો વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરો તો જો આ નન ગેટ 1 છે આ નન ગેટ 2 નન ગેટ 2 ના બંને ઇનપુટ એકબીજા સાથે જોડેલા છે પરિણામે તે નોટ ગેટ તરીકે વર્તશે પરિણામે આની સમતુલ્ય પરિપથ આ રીતે થશે પ્રથમ નન ગેટ એમના બીજાની જગ્યાએ નોટ ગેટ બરાબર તો કે બીજા નન ગેટના આકૃતિમાં બીજા નન ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડેલ હોવાથી તે નોટ ગેટ તરીકે વર્તે છે આથી સમતુલ્ય પરિપથ આ પ્રમાણે થશે હવે જો a અને b નન ગેટને આપેલા છે તો તેનું આઉટપુટ y ડેશ તેનું બુલિયન સમીકરણ a ડોટ b બાર થશે જે નોટ ગેટને આપેલું છે પરિણામે ફરીથી ઇન્વર્ટેડ થશે કેવું થશે ફરીથી ઇન્વર્ટેડ પરિણામે a ડોટ b નીકળી જશે એટલે કે એન્ડ ગેટ તરીકે સંયોજન કામ કરશે કોના તરીકે કામ કરશે એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે જે અહીંયા આપણે હતું નો ગેટ માટે નો ગેટમાં આ જ આકૃતિ અહીંયા નન ગેટ માટે આપેલી છે તો નન ગેટમાં આ રીતે આપેલું હોય કે આઉટપુટ નોટ ગેટને આપો તો નો ગેટનું આઉટપુટ નોટને આપો તો ઓ તરીકે વર્તે અને નન ગેટનું આઉટપુટ નોટને આપો તો કેના તરીકે વર્તશે એન્ડ ગેટ તરીકે કાર્ય કરે છે હવે આપણે ટેબલ બનાવીએ તો કે a અને b આ a ઇનપુટ અને b ઇનપુટ 0 1 0 1 a input 0 0 1 હવે અહીંયા પેલા નન ગેટ છે તો આપણે પેલા કોના માટે ટ્રુથ ટેબલ બનાવીશું એન્ડ ગેટ માટે a ડોટ b હવે એન્ડ ગેટની લાક્ષણિકતા બંને ઇનપુટ 1 હોય ત્યારે 1 બાકી બધા 0 હવે નન ગેટ છે હવે નન ગેટ માટે આપણે બનાવીએ નન ગેટ માટે a ડોટ b બાર
એટલે એન્ડ ગેટનું જે આઉટપુટ હોય તેના કરતા ઇન્વર્ટેડ 0 છે તો 1 0 છે તો 1 0 છે તો 1 1 છે તો 0 અથવા નન ગેટની લાક્ષણિકતા શું બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 0 તો જો બંને ઇનપુટ 1 છે ત્યાં આઉટપુટ 0 બાકી બધા 1 હવે નન ગેટના આઉટપુટને નોટ ગેટમાં આપેલું છે પરિણામે છેલ્લે આપણે નોટ ગેટનું આઉટપુટ આપણને આ રીતે મળશે y બરાબર a.b બાર અને તેનું આખું બાર પરિણામે a.b થશે જુઓ હવે નન ગેટનું આઉટપુટ નોટને આપેલું છે પરિણામે ફરીથી આપણને ઇન્વર્ટેડ મળશે અને 1 હોય તો 0 1 હોય તો 0 1 હોય તો 0 0 હોય તો 1 તો જુઓ આ આઉટપુટમાં અલગ આઉટપુટ કોણ છે 1 1 ક્યારે મળે બંને 1 હોય ત્યારે તો કે જ્યાં બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 1 મળે તો એ એન્ડ ગેટની લાક્ષણિકતા છે અને એન્ડ ગેટ માટે આપણે જો ટ્રુથ ટેબલમાં સમાવેશ કરેલો છે એન્ડ ગેટનો તો આ કોલમ અને છેલ્લું આઉટપુટ બંને સમાન છે આથી આપેલ પરિપથ એન્ડ ગેટ તરીકે કાર્ય કરે છે એન્ડ ગેટ તરીકે કાર્ય કરે છે તો મિત્રો માત્ર આપણે લાક્ષણિકતાઓ ખબર હોય એન્ડ ઓર નોટ અને નન તો આપણે સહેલાઈથી ટ્રુથ ટેબલ અને બુલિયન સમીકરણો આપણે લખી શકીએ બરાબર હવે આપણે એનો બી પાર્ટ જોઈએ હવે આપણે બી આખી 14.13 બરાબર તો 14.13 બી આકૃતિ આ રીતે આપેલી છે ત્રણ નન ગેટનો ઉપયોગ કર્યો છે આ ગેટ 1 ગેટ 2 અને ગેટ 3 પ્રથમ અને બીજા નન ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડેલા છે તો હમણાં જ આપણે ચર્ચા કરી કે આગળના પાર્ટમાં કે 14.12 દાખલામાં આપણે જોયું કે નન ગેટ કે નો ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડેલા હોય તો તે ગેટ નોટ ગેટ તરીકે કાર્ય કરે છે પરિણામે અહીંયા શું થશે જો બંને ગેટ નન ગેટ 1 અને 2 નોટ ગેટ તરીકે વર્તે છે બંને ગેટ નોટ ગેટ તરીકે વર્તે છે એટલે આપણો સમતુલ્ય પરિપથ આ રીતે જોઈ શકાય છે આ પ્રથમ નનની જગ્યાએ નોટ ગેટ આ બીજો નન ગેટ બંનેનું આઉટપુટ ત્રીજા નન ગેટને ઇનપુટ તરીકે આપેલું છે આ અનંત આ ઇનપુટ A આ ઇનપુટ B પરિણામે આપણને મળશે આ A બાર આ મળશે B બાર હવે અહીંયા બુલિયન સમીકરણ આપણને શું મળશે તો કે નન ગેટ છે આખી y બરાબર A બાર પ્લસ B બાર અને આખાની ઉપર જોઈએ આપણે ક્યાં ગેટ તરીકે કાર્ય કરશે બરાબર તો પેલા આ ઇનપુટ A અને B લઈએ આપણે તો A ઇનપુટ a B input 0 1 0 1 A input 0 0 1 1 પ્રથમ નન ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા છે પરિણામે તે નોટ ગેટ તરીકે કાર્ય કરે પરિણામે તેનું આઉટપુટ તો આપણે લઈશું એને A બાર તરીકે તો 0 છે 1
1 0 છે 1 1 છે 0 1 છે 0 એ જ પ્રમાણે બીજા NAND ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા છે પરિણામે NOT ગેટ તરીકે કાર્ય કરશે પરિણામે B નું આઉટપુટ B બાર 0 છે 1 1 છે 0 0 છે 1 1 છે 0 આ બંને NAND ગેટની ઇનપુટ તરીકે A બાર અને B બાર NAND ગેટની ઇનપુટ તરીકે આપવામાં આવે છે તો પહેલા આપણે AND ગેટ માટે આઉટપુટ લઈએ AND ગેટ માટે તો AND ગેટ માટે આમ થશે A બાર ડોટ B બાર A બાર ડોટ B બાર હવે AND ગેટની લાક્ષણિકતા શું 1 1 1 એટલે કે બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ શું મળે 1 એટલે કે બંને ઇનપુટ 1 એટલે 1 બાકી બધાય 0 બાકી બધાય 0 હવે આપણે NAND ગેટનું આઉટપુટ જોઈએ છે તો NAND ગેટ માટે બુલિયન સમીકરણ આ રીતે થશે તો કે A બાર ડોટ B બાર આખાનું બાર બરાબર તો જો NAND ગેટ કઈ રીતે બને છે તો કે AND ગેટના આઉટપુટને NOT ગેટમાં આપતા એટલે AND ગેટનું જે આઉટપુટ હોય તેના કરતા ઇન્વર્ટેડ NAND ગેટનું આઉટપુટ થશે અથવા NAND ગેટની લાક્ષણિકતા શું કે બંને ઇનપુટ 1 હોય કે આઉટપુટ 0 મળે બંને ઇનપુટ A બાર B બાર બંને 1 હોય કે આઉટપુટ 0 બાકી બધે 1 હવે આપણું જે ફાઇનલ આઉટપુટ છે તેને આપણા ઇનપુટ સાથે જોડવું તો કે 0 ક્યારે મળે બંને 0 હોય ત્યારે લાક્ષણિકતા ક્યાં ગેટની તો કે O ગેટની 0 0 0 બંને ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 0 મળે પરિણામે આપેલ કોમ્બિનેશન છે તે O ગેટ તરીકે કાર્ય કરે છે આથી આપેલ પરિપથ O ગેટ તરીકે કાર્ય કરે છે કઈ રીતે તો કે ફાઇનલ આઉટપુટ અને ઓરિજિનલ ઇનપુટ એ ફાઇનલ આઉટપુટમાં અલગ આઉટપુટ કોણ છે 0 ક્યારે મળે બંને ઇનપુટ 0 હોય ત્યારે જે O ગેટની લાક્ષણિકતા છે તો કે 0 0 0 પરિણામે આપેલ સંયોજન છે તે અથવા આપેલ પરિપથ કયા ગેટ તરીકે કાર્ય કરે છે O ગેટ તરીકે કાર્ય કરે છે તો જે આપણે NAND ગેટ માટે ચર્ચા કરી તે જ હવે પછીના ન્યુમેરિકલમાં 14.14 અને 14.15 બંનેમાં આપણે NOR ગેટ માટે ચર્ચા કરવાની તો કે જેમ આપણે 14.12 એમાં શું હતું બે NOR ગેટનું સંયોજન હતું અને બીજા NOR ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા હતા NAND ગેટના તો એ NOR ગેટના એ રીતે જોડાયેલા છે તો હવે આપણે ચર્ચા કરીએ સ્વાધ્યાયના 14.14 દાખલાની તો કે NOR ગેટનો ઉપયોગ કરીને બનેલા પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને પરિપથનું ક્યુ લોજિક ઓપરેશન કહે છે આ પરિપથ શું લોજિક ઓપરેશન કહે છે તે જણાવો તો કે અહીં બીજા NOR ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા છે પરિણામે તે NOT ગેટ તરીકે વર્તે છે કામ લખી શકાય અહીં આ પહેલો ગેટ આ બીજો ગેટ બીજા NOR ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલ હોવાથી અથવા જોડેલ હોવાથી તે NOT ગેટ તરીકે વર્તે છે કાર્ય કરે છે આથી આનો સમતુલ્ય પરિપથ આ રીતે જો કહી શકાય આ NOR ગેટ પ્રથમ NOR ગેટ જેનું આઉટપુટ બીજા NOT ગેટને આપેલું છે બરાબર આ આપણું A અને B આ NOR ગેટ હવે NOR ગેટનું આઉટપુટ તો કે અહીંયા y ડેશ બરાબર a પ્લસ b બાર
અને 5 થી ઇન્વર્ટેડ થશે એટલે y બરાબર આમ લખી શકાય a plus b ડબલ બાર પરિણામે a plus b તરીકે કાર્ય કરશે એટલે કે પોઝિટિવ તરીકે કાર્ય કરશે જોઈએ આપણે કઈ રીતે થાય ટ્રુથ ટેબલની મદદથી તો કે આપણે બે ઇનપુટ આપેલા છે a અને b તો a 0 0 1 b 0 1 0 હવે પહેલા આપણે OR ગેટ માટે ટ્રુથ ટેબલ બનાવીએ OR ગેટ માટે તો OR ગેટની લાક્ષણિકતા અથવા બુલિયન સમીકરણ a b જ્યાં બંને ગેટ અથવા બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ જાય OR ગેટની લાક્ષણિકતા 0 0 0 બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ શૂન્ય મળે બાકી 1 એટલે કે બંને શૂન્ય ત્યારે શૂન્ય બાકી 1 હવે અહીંયા OR ગેટ નથી પરંતુ શું છે લોઅર ગેટ કઈ રીતે બને OR ગેટનું ઇનપુટ નોડને આપતા OR ગેટનું ઇનપુટ નોડને આપતા અને લોઅર ગેટનું આઉટપુટ છે તે OR કરતા ઇન્વર્ટેડ હશે OR કરતા કેવું હશે ઇન્વર્ટેડ એટલે કે લોઅર ગેટ માટે a plus b બાર એટલે કે 0 આપો તો 1 મળશે 1 આપો તો 0 1 આપો તો 0 1 આપો તો 0 અથવા લોઅર ગેટની લાક્ષણિકતા 0 0 1 એટલે કે જ્યારે બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ 1 બાકી બધા શૂન્ય એટલે કે આ પહેલું જુઓ 0 0 1 0 1 0 1 1 1 0 0 1 1 0 હવે લોઅર ગેટનું આ આઉટપુટ લોડ ગેટને આપેલું છે પરિણામે 5 થી ઇન્વર્ટેડ મળશે 5 થી ઇન્વર્ટેડ મળતા 1 છે 0 બને એટલે કે a plus b બાર અને ડબલ બાર a plus b થઈ જશે એટલે કે 1 છે 0 0 છે 1 0 છે 1 0 છે 1 કારણ કે લોઅર ગેટનું આઉટપુટ લોડ ગેટની ઇનપુટ તરીકે આપેલું છે અને લોઅર ગેટનું જે આઉટપુટ છે તે ઇન્વર્ટેડ મળે એટલે કે 1 છે તો 0 0 છે તો 1 0 1 0 1 હવે છેલ્લું જે આઉટપુટ છે તે અને આપણું ઓરિજિનલ ઇનપુટ 0 0 ત્યાં 0 બાકી બધે 1 તો આ OR ગેટની લાક્ષણિકતા બતાવે છે એટલે કે 0 0 0 બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ શૂન્ય પરિણામે આપેલ ગેટ અથવા આપેલ સંયોજન અથવા આપેલ પરિપથ OR ગેટ તરીકે કાર્ય કરે છે OR ગેટ તરીકે કાર્ય કરે છે અહીંયા આપણે જે OR ગેટ માટે જે કોલમ હતું આઉટપુટ તે અને છેલ્લું આઉટપુટ બંને સમાન છે બંને કેવા છે સમાન પરિણામે આપેલ ગેટ છે તે OR ગેટ તરીકે કાર્ય કરે છે હવે એ જ પ્રમાણે 14.15 માં પહેલો ભાગ તો કે લોઅર ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા છે પરિણામે તે કયા ગેટ તરીકે કાર્ય કરે છે હમણાં જ આપણે ચર્ચા કરી નન ગેટ હોય કે લોઅર ગેટ જો તેના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા હોય તો તે હંમેશા નોટ ગેટ તરીકે કાર્ય કરે તો આમ લખી શકાય અહીં લોઅર ગેટના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલ હોવાથી તે નોટ ગેટ તરીકે વર્તે છે નોટ ગેટ તરીકે કાર્ય કરે છે કઈ આપણે ટ્રુથ ટેબલની મદદથી સાબિત કરીએ તો કે a ઇનપુટ છે અને b ઇનપુટ બંને સેમ છે અને b બરાબર હવે OR ગેટ માટે પહેલા ટ્રુથ ટેબલ લઈએ તો OR ગેટની લાક્ષણિકતા તો કે y ડેશ બરાબર અથવા a plus b અને લોઅર ગેટ છે તો a plus b બાર કોના માટે લોઅર ગેટ માટે આ OR ગેટ માટે
હવે એક જ ઇનપુટ છે તો માત્ર બે જ શક્યતાઓ 1 હોઈ શકે અથવા 0, 1 અથવા 0. પણ a અને b બંને સમાન છે, આથી a જે હોય તે b થશે એટલે 1 અને 0. હવે OR ગેટની લાક્ષણિકતા 0 0 0, બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ શૂન્ય, બાકી 1. હવે આ OR ગેટ નથી પણ NOR ગેટ છે, અને OR ગેટનું આઉટપુટ ઇન્વર્ટેડ આઉટપુટ એટલે NOR ગેટનું આઉટપુટ બને, આથી 1 તો 0 0 તો 1 0 તો 1. બરાબર. હવે ઇનપુટ એક જ છે, એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ પરિણામે NOR ગેટ તરીકે કાર્ય કરે. ઇનપુટ તમે 0 આપો તો 1 મળે, 1 આપો તો 0. તો જુઓ 1 0 મળે, 0 આપો 1 મળે. આથી આપેલ ગેટ NOR ગેટ તરીકે કાર્ય કરે છે, અથવા આપેલ સંયોજન એ NOR ગેટ તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ ફિગર બી, અહીંયા ત્રણ NOR ગેટ આપેલા છે, NOR ગેટ 1 2 અને 3. તો પ્રથમ બંને NOR ગેટના ઇનપુટ એકબીજા સાથે જોડાયેલા છે, પરિણામે આ બંને ગેટ છે તે NOT ગેટ તરીકે વર્તે. બરાબર. આથી તેનું સમતુલ્ય પરિપથ આ રીતે જો કહી શકાય કે આ NOT ગેટ 1 જે NOT ગેટ તરીકે વર્તે છે, બીજો NOT ગેટ જે પણ NOT ગેટ તરીકે વર્તે છે, બંનેના આઉટપુટ ત્રીજા NOT ગેટમાં ઇનપુટ તરીકે આપેલા છે. આ આપોવા આ A આ B, પ્રથમ NOT ગેટનું આઉટપુટ આ A બાર અને બીજા NOT ગેટનું આઉટપુટ B બાર, જે ત્રીજા NOT ગેટને ઇનપુટ તરીકે આપેલું છે. તો આ ગેટનું સંયોજન અથવા તેનું લોજિક ઓપરેશન ક્યુ ગેટ દર્શાવે છે તે દર્શાવો. તો કે આમ લખી શકાય અહીં NOT ગેટ 1 અને 2 ના બંને ઇનપુટ એકબીજા સાથે જોડાયેલ હોવાથી તેઓ NOT ગેટ તરીકે કાર્ય કરે છે. આથી તેનો સમતુલ્ય પરિપથ આ થશે. હજુ અહીંયા a બાર b b બાર છે. બુલિયન સમીકરણ આ રીતે મળે a બાર પ્લસ b બાર અને આખાની ઉપર બાર, પરિણામે તે a ડોટ b એટલે કે એટ ગેટ તરીકે કાર્ય કરે છે. અહીંયા આપણે જોયું આ જ આકૃતિ છે, અહીં નંદ ગેટ આપેલા છે, અહીં NOR ગેટ છે. જો નંદ ગેટ હોય તો તે OR ગેટ તરીકે કાર્ય કરે, NOR ગેટ છે પરિણામે તે એટ ગેટ તરીકે કાર્ય કરશે. જોઈએ આપણે બ્લૂટૂથ આપણે જોઈએ ટ્રુથ ટેબલ મદદથી a એના ઇનપુટ 0 0 1 1, b ઇનપુટ 0 1 0 1. પ્રથમ NOR ગેટ આઉટપુટ તો કે a બાર કાના કરતા ઇન્વર્ટેડ 1 1 0 0, બીજા NOR ગેટ નો આઉટપુટ b બાર તો 1 0 1 0. હવે સૌપ્રથમ આપણે OR ગેટ માટે આઉટપુટ ટેબલ બનાવીએ તો કે a બાર પ્લસ b બાર. OR ગેટની લાક્ષણિકતા શું? જ્યાં બંને ઇનપુટ શૂન્ય ત્યાં આઉટપુટ શું મળે? શૂન્ય. કારણ કે OR ગેટ માટે 0 0 0, બાકી બધા 1. એટલે આ 1 પડશે, આ 1 પડશે, આ 1 અને એક મિનિટ અહીંયા 0 થશે, 0 1 0 1 1 0 1 0. પરિણામે આ શું થશે? 0 0. પરિણામે શું થશે? 0. આ એક લાક્ષણિકતા થશે.
બરાબર. હવે અહીંયા ઓર નથી પરંતુ શું છે નોર, એટલે કે આ ઓરનું આઉટપુટ છે તે ઇન્વર્ટેડ મળે નોર માં, એટલે કે નોર બરાબર શું થશે a12 b12 આખર બાર કામ થશે જો 1 છે તો ઇન્વર્ટેડ શું મળે 0 1 0 1 0 0 તો 1. તો જો જે આઉટપુટમાં અલગ આઉટપુટ કોણ છે 1 ક્યારે મળે બંને ઇનપુટ 1 હોય ત્યારે. પરિણામે કે કોના તરીકે કાર્ય કરે છે ઇન ગેટની લાક્ષણિકતા 1 1 1 બંને 1 હોય ત્યારે શું મળે છે 1. બાકી બધે શૂન્ય છે જુઓ 0 0 0 0 1 0 1 0 0 અને 1 1 હોય ત્યારે જ 1. તો આપેલ પાઇપર અથવા આપેલ સંયોજન એન્ડ ગેટ તરીકે કાર્ય કરે છે. તો મિત્રો આ થયું આપેલ નંદ અને લોઅર ગેટ માટે જુદા જુદા ઇનપુટનું સંયોજન કરીને આપેલ પાઇપર કયા ગેટ તરીકે કાર્ય કરે છે તેની આપણે ચર્ચા કરી. અને એન્ડ ગેટનું નોટ ગેટ સાથે અને લોઅર ગેટનું નોટ ગેટ સાથે સંયોજન કેવી રીતે કરી શકાય જુદી જુદી રીતે અને કયો ગેટ મેળવી શકાય તે આપણે આ દાખલા પરથી આપણે જોઈ શકીએ. તો મિત્રો આ જે દાખલાઓ હતા તે વારંવાર ગુજસેટ છે, બોર્ડની એક્ઝામ છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે, જેથી આપણે માત્ર એન્ડ ગેટ, ઓર ગેટ, લોઅર ગેટ અને નંદ ગેટની લાક્ષણિકતા યાદ રાખશું તો સહેલાઈથી આને સોલ્વ કરી શકીશું અને તેના માટે ટ્રુથ ટેબલ અને બુલિયન સમીકરણ પણ લખી શકીએ. બરાબર. તો અહીંયા ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ પૂરું થાય છે, થિયરી અને દાખલા.